અમરેલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રાજુલા તાલુકાના દરિયાકાંઠે આવેલા પેરા ગામમાં પોલીસ પર હુમલો થયો હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે। પ્રેમ સંબંધના વિવાદને લઈને યુવકના પિતા પર હુમલો થયો હોય અને તે બાદ પોલીસ પર પણ હુમલો થયો હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે। યુવતીના પરિવારજનોએ યુવકના પિતાનું અપહરણ કરીને તેમને માર માર્યો હોય તેવી ફરિયાદ પણ સામે આવી છે। અહીં તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। પેરા ગામમાં પ્રેમ સંબંધને લઈને વિવાદો ઊભા થયા હતા અને તે વિવાદ બાદ યુવકના પિતાનું અપહરણ કરીને તેમને માર માર્યો હોય તેવી ફરિયાદ સામે આવી છે। અહીં સાંભળીએ યુવકના પિતા શું કહી રહ્યા છે। હું કીધું એમાં એમ છો કે આયલા મને લઈ જાય ને તે છોકરી પાયલા બરાબર તે વસારે બેહાડીને મને કાઢી ના જઈને તને બાંધવાનો છે, મારવાનો છે બરાબર ને વસારે કાંઈ ડાયનો થતો ને આઈને મારી નાખે બરાબર। એ પાછો એને એમ કીધું કે હવે ઘેર જઈને બાંધ્યો ને પછી મને માર્યો ને એમાં 10-12 જણા આયલા હતા ને ઈવડાના ટોળું હતું ઘણું જાજુ, ઈવડા બધા હરપી પડે બાઈઓ ને એમાં પોલીસ વાળા મને મારી નાખે તો પોલીસ વાળા ઉપર હતો હુમલો કરવા મળ્યા છે। પોલીસ નો આવી હોત તો પોલીસ નો આવી તો મને મારી નાખે સાહેબ। એવું એ તો સાહેબ મારા ભગવાન થઈ ગયા। પોલીસ ઉપર કઈ માથાકૂટ છે? હા, પોલીસ સમજાવે છે તો એને પાછું માથાકૂટ કરવા મળે। હા, જેમ તમે સાંભળ્યું કે દેવસીભાઈના આક્ષેપો છે કે તેમનું અપહરણ કર્યા બાદ તેમને માર પણ મારવામાં આવ્યો હતો અને આ ઘટનાની જ્યારે પોલીસને ખબર પડી ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસ પર પણ હુમલો થયો હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે। આ ઘટનામાં અનેક પોલીસ કર્મચારીઓને ઈજા પણ પહોંચી હોય તેવું પણ સામે આવી રહ્યું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી સહિત અન્ય પોલીસ કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। હાલ તો સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। હવે જોવાનું એ રહેશે કે આરોપી કેટલી જલ્દી પકડાય છે અને પકડાયા બાદ તેની સામે કેટલી જલ્દી કાર્યવાહી કરવામાં આવે છે। અહીં તમે આખી ઘટના સાંભળી। આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।